નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત. આપણે સ્વાધ્યાય 9.1 પૂર્ણ થયો છે. ત્યારબાદ હવે આપણે આગળની સમજૂતી દેખી લઈએ કે આગળના સ્વાધ્યાયમાં કઈ રીતના દાખલા. તો સમછેદી અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે તેમના અંશનો સરવાળો કરી અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તે જ રાખવામાં આવે છે. આપણે આગળ અપૂર્ણાંકના ચેપ્ટરમાં સમજ્યા હતા કે કઈ રીતે કરવાનું. કે સમછેદી ન હોય તો પહેલાં એ બંનેના શું કરવાના? છેદ સરખા કરવાના. ત્યારબાદ બંનેના અંશનો સરવાળો કરવાનો અને પછી બંનેના છેદ તો છેદમાં મૂકી દેવાના. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. સમછેદી અપૂર્ણાંકની બાદબાકી કરવા તેમના અંશની બાદબાકી કરી અંશમાં મૂકવામાં આવે છે. છેદ તે જ રાખવામાં આવે છે. અપૂર્ણાંકનો ગુણાકાર એટલે અંશનો ગુણાકાર, એટલે કે બે અપૂર્ણાંક આપેલા હોય તો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા બીજા અપૂર્ણાંકનો વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. ધારો કે આ બે સંખ્યાઓનો ભાગાકાર કરવો હોય તો આનો શું કરી દેવો પડે? વ્યસ્ત. વ્યસ્ત એટલે કે અંશની સંખ્યા છેદમાં અને છેદની સંખ્યા અંશમાં. બંનેનો વ્યસ્ત કરીને વચ્ચેનું ભાગાકારનું ચિહ્નની જગ્યા ગુણાકારનું ચિહ્ન. પછી અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. હવે સ્વાધ્યાય 9.2 એનામાં પહેલું છે સરવાળો શોધો. તો એનામાં પહેલો દાખલો છે 5/4 વત્તા -11/4. હવે અહીં બંનેના છેદ કેવા છે? સરખા. એટલે છેદ સરખા કરવાની જરૂર નથી. જેમ અપૂર્ણાંકમાં કરતા હતા એમ જ 5/4 અને અહીં વત્તા ઓછા શું થઈ જશે? બરોબર, -11/4. એટલે શું થઈ ગયું? 5 - 11 બંનેનો છેદ સરખો છે એટલે 4 જ. 5માંથી તો 11 જાય નહીં એટલે 11માંથી 5 જાય એટલે કેટલા રહે? 6. પણ મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે? ઓછાનું, એટલે ચિહ્ન શું આવશે? -4. હવે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે કારણ કે બંને વિભાજ્ય સંખ્યા છે. એટલે આને પણ આપણે 2 વડે ભાગી શકીએ એટલે કે 2 તરી 6 અને આને પણ 2 વડે એટલે 2 દુ 4. -3/2. 3/2 આવ્યું. હવે આને અશુદ્ધ અપૂર્ણાંક છે, છેદ નાનો છે એનો મતલબ, એટલે આપણે આને મિશ્રમાં બી ફેરવી શકીએ. એટલે કે અહીં છેદમાં તો આપણે એનું એ જ લખીએ 2 એકા 2, 2 દુ 4, 4 વધી જાય એટલે 2 એકા 2 અને 2માં કેટલા ઉમેરીએ તો 3 થાય એટલે કે 1 ઉમેરીએ તો 3 થાય, પણ ચિહ્ન ઓછાનું તો રહે એટલે કે -1.1/2 જવાબ આવે. અહીં બીજો દાખલો 5/3 વત્તા 3/5. તો હવે બંનેના છેદ સરખા નથી એટલે 3 અને 5નો લસા લેવો પડે. 3 અને 5નો લસા કઈ રીતે લેવાય? તો તમે લોકોને ખબર છે કે આગળ લસા કઈ રીતે લેવાનો? એ લસા જો તમને મોઢે ન આવડે તો તમારે પાછળ લઈ લેવાનો. એટલે ધારો કે અહીં 5/3 વત્તા 3/5. હવે બંનેનો લસા લેવો હોય તો 15 થાય. બંનેનો લસા અહીં કેટલા થાય? 15 કરવા માટે 5 વડે ગુણવા પડે, તો ઉપર પણ 5 વડે, અહીં નીચે 3 વડે એટલે ઉપર પણ 3 વડે. પાછું 25/15 વત્તા 9/15 થઈ ગયો બંનેનો છેદ સરખો. 25 વત્તા 9/15 એટલે 25 અને 9 કેટલો થાય સરવાળો? 25 ને 9, 5 ને 9, 14 વધી પડી 1, 34/15. હવે આ બંનેના છેદ ઉડતા નથી, પણ બંનેનો આનો છેદ નાનો છે એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકાય. એટલે 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 45 34 કરતાં વધી જાય એટલે 15 દુ 30, 30માં કેટલા ઉમેરીએ તો 34 થાય એટલે 4. 2.415 થાય. જો તમને આ રીતે ન આવડે તો તમારે પાછળ ભાગાકાર કરીને 34/15 કરીને કરવાનો અને એની જે શેષ વધે એ અહીં મૂકવાની, જે ભાગફળ મળે એ અહીં મૂકવાનું. એ તો તમને આવડે છે, 6ઠ્ઠા ધોરણમાં તમે શીખ્યા જ છો. હવે આપણે આગળનો દાખલો દેખીએ. હવે અહીં છે -9/10 વત્તા 22/15. જેમ પહેલો દાખલો કર્યો તો એમ જ, પણ એનામાં છેદ સરખા હતા. અહીં શું કરી દેવાનું? પહેલાં છેદ સરખા કરવાના.
કાં તો બંનેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીને ફરી એને છેદ સરખા કરી શકાય, કાં તો પછી ડાયરેક્ટ તમે છેદ સરખા કરી શકો. છેદ સરખા કર્યા બાદ ઓછા વત્તાનું ધ્યાન રાખવાનું. સરવાળો કરો છે એનો મતલબ સરવાળો કરવાનો, ઓછા વત્તાનું ધ્યાન પણ રાખવાનું. હવે ચોથો દાખલો છે કે -3/11 વત્તા 5/9. હવે તમારે અહીં આગળ ઓછા ઓછા જ છે એટલે શું થઈ જશે? વત્તા થઈ જશે. અહીં આગળ તો 3/11 થઈ જશે વત્તા 5/9. બંનેને 11 અને 9નો પહેલાં છેદ સરખો કરવાનો, ત્યારબાદ આ દાખલો કરવાનો. હવે અહીં આગળ છે -8/19 વત્તા -2/57. 57 અને 19નો લસા લેવાનો. તમારે ડાયરેક્ટ મોઢે ન આવડે તો પાછો કરી લેવાનો. 19 અને 57નો લસા લેતા શું આવે? 57 જ આવે. એટલે -8/19 વત્તા -2/57. હવે અહીં તો 57 છે જ એટલે આને 57 કરવાની જરૂર નથી, આને 1 વડે જ ગુણીએ તો ચાલે. હવે આને 19ના ઘડિયામાં 57 ક્યારે આવે? 19 એકા 19, 19 દુ 38 અને 19 તરી 57 એટલે આ થઈ ગયું. અહીં 57 કરવા માટે 3 વડે ગુણ્યા એટલે ઉપર પણ જો નીચે તમે જે સંખ્યા વડે ગુણો એ જ સંખ્યા વડે ઉપર પણ ગુણવું પડે. એટલે 8 તરી 24, પણ કેવા 24? -57 વત્તા -2/57. બંનેના છેદ સરખા થઈ ગયા એટલે -24 અને વત્તા ઓછા શું થઈ જશે? -2/57. ઓછા ઓછા વત્તા એટલે કેટલા થઈ જશે? 26, પણ ચિહ્ન કયું રહેશે? મોટી સંખ્યા આગળનું એટલે કે ઓછાનું. એટલે -26/57 થાય. હવે આ દાખલો તો સૌથી સહેલો, 2/3, પણ કેવા? -2/3 વત્તા સરવાળામાં શું છે? 0 છે. કોઈ બી સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો એની એ જ સંખ્યા પાછી મળે. -2.1/3 વત્તા 4.3/5. હવે પહેલાં આને શું કરીશું? મિશ્રમાં છે એટલે એને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી. તો 3 દુ 6, 6 ને 1 7, -7/3 વત્તા 5 20 ને 3 23/5. હવે આ સેમ આગળનો દાખલો થઈ ગયો. 3 અને 5 છે એટલે પહેલાં બંનેના છેદ સરખા કરી દેવાના. છેદ સરખા કર્યા બાદ બંનેનો સરવાળો કરી દેવાનો. પણ અહીં ઓછાનું ચિહ્ન છે એને અવગણવાનું નહીં, એનું ધ્યાન રાખવાનું છે તમારે. હવે આગળ બીજો દાખલો છે શોધો. એનામાં પહેલો દાખલો છે 7/24 ઓછા 17/36. તો પહેલાં આપણે આ 24 અને 36 એટલે કે લસા સરખા કરી લઈએ. તો બંનેના લસા લઈએ તો કેટલો આવે? 24 અને 36નો લસા 72 આવે. એટલે -17/36. હવે અહીંયા આગળ 24ને કેટલી સંખ્યા વડે ગુણીએ તો 72 આવે. એટલે 3 વડે ગુણતા 72 આવે. તો ઉપરની સંખ્યાને પણ 3 વડે ગુણવા. 36ને 2 વડે ગુણતા 72 આવે. તો જો નીચે તમે 2 વડે ગુણો છો તો ઉપર પણ ગુણવાના. 7 તરી 21, 24 તરી હમણાં જ કીધું 72, 17 દુ 34, 36 દુ 72. થઈ ગયા બંનેના છેદ સરખા. 21 ઓછા 34/72. બંનેનું સામાન્ય થઈ ગયું કેમ કે સમછેદી થઈ ગયા. 21 વત્તા 21 અને ઓછા 34 એટલે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા. 34માંથી 21 જાય એટલે કેટલા રહે? 13. પણ કેવા 13? ઓછા 13 થઈ ગયો. -13/72 જવાબ આવે. એ જ રીતે આપણે બીજો દાખલો 5/63 ઓછા 6/21. હવે આ 63 અને 21નો તમારે છેદ સરખો કરવાનો. પણ અહીં બંને ઓછા ઓછા શું થઈ જશે? વચ્ચે વત્તા થઈ જશે. એટલે બંનેનો શું કરી દેવાનો? છેદ સરખા કર્યા બાદ આ બંનેનો સરવાળો કરવાનો છે તમારે. સેમ એ જ રીતે દાખલો છે -13/13 ઓછા -7/15. તો આ 13 અને 15નો જ્યારે છેદ સરખો કરો એના પહેલાં ઓછા ઓછા શું થઈ જશે? વત્તા. પછી 13 અને 15નો છેદ સરખો કરવાનો. ત્યારબાદ અંશમાં શું છે? અહીંયા આગળ ઓછા છે અને અહીં શું થઈ જશે? વત્તા.
વત્તા ઓછા શું થઈ જશે? ઓછા. એ રીતે તમારે દાખલો ગણવાનો છે. ચોથો દાખલો -3/8 -7/11. હવે 8 અને 11નો લસા કેટલો થાય? 88. એટલે -3/8. હવે 88 લાવવા માટે આને 11 વડે ગુણવા પડે, એટલે ઉપર પણ 11 વડે. -7/11. એટલે અહીંયા 88 લાવવા માટે 8 વડે, તો ઉપર પણ 8. 3 ગુણ્યા 11 એટલે -33. કેમ -33? કારણ કે ત્યાં ઓછા છે જ, અને છેદમાં 88. -7/8 56 છેદમાં 88. બંનેના છેદ સરખા થઈ ગયા, એટલે -33 -56 ના છેદમાં 88. ઓછા ઓછા શું થઈ જશે? વત્તા. 3 ને 6 9, 5 ને 3 8, 89 આવ્યા, પણ કેવા અહીંયા આગળ? ઓછા ના છેદમાં 88. હવે આને મિશ્રમાં ફેરવવું હોય તો 88 છેદમાં છે, એટલે 88 એકા 88, એના કરતાં 89 88 દૂ તો મોટા જ થવાના છે, એટલે કેટલા થાય અહીં? 1, પણ કેવા? ઓછા. ચલો, -2.1/6. આને પહેલાં શું કરશો? મિશ્રમાંથી શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. 2 નવા 18, 18 + 1 19/9, -19/9 અને -6. હવે આના છેદમાં કંઈ નથી એટલે શું ગણાય? 6. આપણે કરી દઈએ. -19/9 -6. આના છેદમાં કંઈ નથી એટલે 1. બંનેના છેદ સરખા કરવાના. ત્યાં 1 છે, અહીં 9 છે, એટલે શું થાય? બંનેનું લસા 9, તો ઉપર પણ 9 વડે. 19/9 -6/9 થઈ ગયો. હવે બંનેના છેદ સરખા થઈ ગયા. 19 - 6/9 એટલે 19 ઓછા ઓછા શું થઈ જશે? વત્તા. 19 + 6 કેટલા થાય? 25, પણ કેવા? -25/9. અરે 6 નવા 54, અહીં આપણે ગુણાકાર કરવાનો રહી ગયો, તો 54 અહીં કેટલા આવ્યા? 54. બંનેનો સરવાળો કરતાં કેટલા થાય? 54 + 19 9 ને 4 13, વધી પડી 1, 5 ને 1 6 ને 1 7, 73/9. પણ કેવા? -73/9. તો -8.19 થાય. 9 એકા 9, 9 × 8 72 થાય. 9 × 8 72 + 1 71 થઈ જાય. એટલે આ દાખલો. હવે આ દાખલો થયો. હવે આગળનો દાખલો દેખીએ. હવે 9/2 ગુણ્યા -7/4. મેં તમને કીધું હતું ગુણાકારમાં અપૂર્ણાંકવાળી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. એટલે આપણે કરીએ એ જ રીતે. 9 × -7/2 × 4. આમાં છેદ સરખા કરવાની જરૂર નથી. 9 × 7 = 63, પણ કેવા? વત્તા ઓછા શું થઈ જશે? -63. 2 ચોક 8, એટલે જવાબ આવ્યો -63/8. હવે 8 × 7 = 56 અને 8 × 8 = 64. આના કરતાં વધી જાય, એટલે 8 × 7, અહીં ઓછાનું ચિહ્ન મૂકવાનું. 8 × 7 = 56. 56માં કેટલા ઉમેરીએ તો 63 થાય, એટલે 7. એટલે જવાબ શું આવ્યો? -7.7 જવાબ આવે. એ જ રીતે બીજો દાખલો દેખીએ. 3/10 ગુણ્યા -9/9. તો હવે 3 અંશનો ગુણાકાર, એટલે અહીં આગળ છેદમાં કંઈ નથી, એટલે આપણે શું મૂકી દઈશું? 1 મૂકી દઈશું. થઈ ગયું. 3 ગુણ્યા -9 અને 10 ગુણ્યા 1 થઈ ગયો. અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 3 નવા 27, પણ કેવા? ઓછા ના છેદમાં 10. છેદ નાનો, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના, એટલે 10 એકા 10, 10 દૂ 20, 10 તરી 30, 27 કરતાં વધી જાય, એટલે 10 દૂ 20. અહીં ઓછાનું ચિહ્ન આવશે, અહીં છે, એટલે 10 દૂ 20. 20માં કેટલા ઉમેરીએ તો 27 આવે? 7. એટલે જવાબ શું આવે? -2.7 જવાબ આવે.
સમજૂતી સમજાવી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. એના સિવાય કે જે દાખલા શીખવાડ્યા છે એ બધા દાખલા તમારે તમારી નોટબુકમાં ગણવાના. અને બીજું કે જે હોમવર્કમાં આપ્યા છે એ દાખલા પણ ગણવા. કારણ કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી જલ્દી તમારે સરળ, ગુણાકાર, ભાગાકાર અને સરવાળો મોડે યાદ રહેશે.